નીતિથી ચાલુ છે. પણ નીતિથી કેમ ચાલે છે? મારાથી ખોટું નથી થતું એટલે નીતિ બે રીતે હોય કે હું ભયભીત જ એટલી છું મને ખોટું, જો મારે 2 નંબરનું કામ કરવું છે તો જેલમાં જવાની માનસિક તૈયારી હોય ને, અથવા તો મને કોઈનાથી બીક નથી લાગતી, બરાબર, તો એ બે અનીતિનું કામ કરી શકે છે. પણ નીતિથી ચાલે છે એનો સ્વભાવ છે નીતિ કે ડર છે? હવે મારી નીતિ મારું ભાગ્ય અથવા તો હું નીતિવાન છું એટલે મને બધું મળવું જોઈએ, જો હું એ ન્યાયથી ચાલું ને તો મારે સતયુગમાં જન્મ લેવો જોઈએ. બે વસ્તુ છે, એક પોઝિટિવિટી એક નેગેટિવિટી, સારું અથવા તો ખરાબ, બરાબર, બે ત્રાજવાના પલડા સમજો. હવે આને સારું સમજીએ. સતયુગમાં છે ને એ ટોપ લેવલ ઉપર હોય, એનું હાલે, દુનિયા ઉપર એનું રાજ છે, બરાબર. પછી દ્વાપર, ત્રેતા, કળિયુગ, તો નેગેટિવિટીનો સમય છે. અત્યારે એનું ઊંધું નાખશે તો એ સીધું જ પડશે, સમય એનો છે. અને અત્યારે જે હાચા માણસો છે ને એ હેરાન થશે. એની ત્રાહિમામ પોકારવાથી જ ઈશ્વર આવશે. ભગવાન ક્યારેય જન્મ લઈને એવું કેમ નથી કરતો કે ભાઈ સદંતર નેગેટિવિટી દુનિયામાંથી જ ખતમ, આવવી જ ન જોઈએ. એક જ જન્મ લેવાનો, એને અવતાર એક જ વખત લેવાનો અને પરમનન્ટલી હરખું કામ કરીને જવાનું. આ વારે વારે શું કામ ધક્કા ખાવા પડે છે? પરમનન્ટલી ક્યારેય નાશ નહીં થાય, નહીં સારું કે નહીં ખરાબ, કેમ કે બેયના હોવાથી આ સંસાર ચાલે છે.